ભરૂચના મુલટ ટોલ નાકા પર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। પાછલા 20 દિવસમાં બેરિયર તોડી નાસી જવાના 4 બનાવ સામે આવ્યા છે। અંકલેશ્વર બી ડિવિઝનના પોલીસ મથકે 5 થી વધુ ટ્રક ચાલકો સામે ગુનો નોંધાતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે। ભરૂચમાં ખનીજ માફિયાઓના બેફામ હાવભાવ સામે આવી રહ્યા છે। મુલટ ટોલ ટેક્સ પર માત્ર 20 દિવસમાં 4 વખત ટ્રક ચાલકોએ બેરિયર તોડી નાસવાનો પ્રયાસ કર્યો છે। તાજેતરનો બનાવ તો એટલો ગંભીર છે કે એક મહિલા ટોલ કર્મીનું જીવતાણું જોખમમાં મુકાયું હતું। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા પર ખનીજ માફિયાઓની માફિયાગીરી ફરી એક વખત સામે આવી છે। છેલ્લા 20 દિવસમાં ઠાકર ધણી સૌરાષ્ટ્રની સિંહણ લખેલી તેમજ અન્ય 5 થી વધુ ટ્રકો અને ડમ્પરોના ચાલકો બેરિયર તોડી નાસી જતા 4 જુદા જુદા બનાવ નોંધાયા છે। તાજેતરમાં 29 એપ્રિલ 2025ના બનાવમાં એક મહિલા ટોલ કર્મી જ્યારે બેફામ ટ્રક રોકવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ટ્રક તેની સામે તૂટતી ધસી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ બનાવ ગંભીર માનવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટપણે ટ્રક ચાલકના ખતરનાક કારનામા જોવા મળે છે। આ બનાવ અંગે પબ્લિક રિલેશન ઓફિસર મોહમ્મદ યાકુબ બિસ્મિલ્લા ખાન પઠાણ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ભારતીય દંડ સંહિતા BNSની કલમ 281, 125, 110, 3.5 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 183 અને 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે। ટોલ પ્લાઝાને આ પ્રવૃત્તિથી 1 લાખથી વધુ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે।